કીર્તિ પટેલ હો નહીં તું? કીર્તિ, તું આ ખજુભાઈ નો વિરોધ કરું તને બોન? હા, ખજુભાઈ મારા માટે ભગવાન જેવા હે. તારી માં ફારું, તારા બૈરા ફાટી જાય. મારો વિમલ કે બે શબ્દ બોલ કીર્તિ માટે. કીર્તિ પટેલ હો ને, પટેલ કહેવાની. કીર્તિ ડોફી તામ તાકાત થાય જીજે ડારમાં જોવું હોય તો તારી માં નહીં પાન નાખતા. કાયદેસર માં ફરે જાય જીજે ડારમાં. ભગવાન જેવાનો માણસ નો વિરોધ. એની કીર્તિ તને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એમ નહીં સમજતી કે ખજૂરભાઈ કોઈ સપોર્ટમાં નથી. આખું ગાંધીગીર સપોર્ટમાં છે, સમજી ને? આ તારી ડ્યુટી દેખાય ને, ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છું તું. કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું. અમુક માણસને શરમ ને લીધે છે ને મને પરમિશન નથી, પણ હવે એની પરમિશન મને મળી ગઈ. હવે તારી જો તું મજા, તારી મુક્કા લાવી દેવાનું છું તું. જો હવે કાલથી બૂમ પાડી દો, મૂકવું નહીં તને. તારી એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. સંદાસ નથી બનાવીને દેતું, પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. આખો વિડીયો જોતા પહેલા હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખજૂરભાઈ આજે એટલે કે 4મી તારીખ રોજ ગાર્ડનિંગ ગીરમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી, જેની વચ્ચે તેમને કીર્તિ પટેલ અને તેમના વિવાદના ભયાનક બાબતો જણાવી છે. તેમણે જણાવ્યું છે કે ખજૂર ગુજરાતનો છે અને ખજૂર ગુજરાતનો રહેશે. ઘણું બધું કીર્તિ પટેલ પડકાર આપ્યો હોય તેવું તેમને પણ ઘણી બધી વાતો એવી રજૂ કરી અને કહ્યું કે જવાબ આપવાનો હોય તેને જ અપાય, બીજા કોઈને ન અપાય. કીર્તિ પટેલ તારીથી જે થાય તે કરી લે તેવું પણ પડકાર ફેંક્યો હતો. તેમનું કહ્યું કે ખજૂરભાઈએ સ્પષ્ટપણે કીર્તિ પટેલના વિવાદિત વિડીયો માટે પણ આવું બોલ્યા છે. હવે તેમના જ મોઢે સાંભળો ખજૂરભાઈ કીર્તિ પટેલ વાળા વિવાદ વિશે લાખો પબ્લિક વચ્ચે શું કહ્યા છે. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. જોવાનું રહેશે કે કીર્તિ પટેલ હવે આનો વળતો જવાબ કેવો આપી રહે છે. ખજૂરભાઈનો વિડીયો હવે છેલ્લે સુધી જોઈ લો મિત્રો. આજે તમામ ગુજરાતીઓને અમારે કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા મારી સેવા કરતું હોય, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમના નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમે કોઈ થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી હોતા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈને હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને પિતૃ માને છે, ત્યારે તમે બધા આવ્યા માનશો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવો તો નહીં. આવનારા સમયમાં જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય, હા કે ના? એટલે ખજૂર નો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો. તમે હાલી નીકળ્યા છો. હવે કીર્તિ પટેલ હું મારે કેવું યાર, કીર્તિ પટેલ કદાચ તને ખજૂરથી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય, આપણે સમજાલો. કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ.
પણ એની વાય પછી બીજું ચગી જાય. હેલો મિત્રો, જય માતાજી. આજે મેં જોયું કોઈ આયરાણી હતા, બરાબરની ગાળો દીધી કે નહીં, તો સાંજુ મંજુ કામ કરો, ઘરમાં એક કટુ લાવવું હોય તો ભી પડી જતી હોય ચોખાનું, તો તમે ગરીબોને શું આપો? એટલે જે ખજૂર કામ કરે છે ને, હું તો એમ કહું 5 મર્ડર કર્યા હોય ને ખજૂરે, 5 મર્ડર એની લાઈફમાં, તો એ માફ થઈ જાય. એવું કામ કરે છે, ભગવાન એને માફ કરી દે. અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય, એને દાન મોકલતા હોય, રૂપિયા મોકલતા હોય, તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય, એના વિશ્વાસે મોકલતા હોય. બાકી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પીડ્યા છે. એટલે ખજૂરનું કામ સારું છે, એનો વિરોધ કરવામાં, વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય એવા ભ્રષ્ટાચારી નેતાઓ નથી. એનો વિરોધ કરો ને તો ખબર પડે અસલી દમ છે તમારામાં, જેમ અમે કરીએ જેમ. એકવાર એનો વિરોધ કરીને બતાવો તો ખબર પડે અસલી મરદના બચ્ચા છો તમે. અને બીજી વાત એ કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો ફોટો આમ યુઝ કરીને કે આ ખરીદી લીધો છે, તો બધાને કહેવાનું હોય કે અત્યારે મારે 1-2 મહિનાનો છે ને આરામ છે, પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે, અને એનો બધો ખર્ચો ખજૂરભાઈ જ આપવાના છે. અને જે મારું શરીરનું જે ઓપરેશન કરાવ્યું હતું એ પણ એના પૈસા પણ એને ખજૂરભાઈ જ આપ્યા છે, બરાબર. અને ખજૂરભાઈ છે ને મને નાનો ભાઈ જ માન્યો છે, અને હું છું એનો નાનો ભાઈ, અને મને ખરીદી નથી લીધો, બરાબર. અને આ વાતથી એક વાત સાબિત થાય છે કે હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા છે. હવે કારમી હાર થઈ ગઈ છે, એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર, બરાબર. મારો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે આમાં. હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે, મને 1-2 મહિનાનો આરામ કરવાનો કીધો છે, એટલે ખોટો લોકોને ગુમરાહ કરવાનું રહેવા દો. હું ખજૂરભાઈની ટીમમાં જ છું. એ પેલી કીર્તિ પટેલ એવો બધો વિરોધ કરે, ધાવીને શું કરવાનું કહેવાય? કોને ખજૂરભાઈ ને ગઈ ઇન છે ને 2 નળ વાળી ગોળી ભડાક દીન ઉડાડ નાખવાની. સાચી વાત દોસ્તો, તમે બી કમેન્ટ કરો, અને ખજૂરભાઈ ની બી આમાં લાઈક અને કોમેન્ટ આવી જોઈએ. ભલે મને ફોલો કોઈ નથી કરો, પણ જરૂર કોમેન્ટ કરજો. સાંભળો બીજા રેકોર્ડિંગ. પૈસાના ભૂખલા એ ઈજડા ફોન ઉપાડ, ફોન ઉપાડ તું. ખોટા સ્ટેટમેન્ટ આપે, પૈસા લઈને ખજૂરભાઈ પૈસા લઈને સ્ટેટમેન્ટ આપ. તારી બેનને લંડ ગાલે તારી. મારો 2.5 લાખ પગાર છે, મારી વાઈફ આર્કિટેક્ટ છે, 2.5 લાખ રૂપિયા પગાર છે. તને કોઈ બરોડા પ્રિન્સેસમાં 10,000 રૂપિયા નો રાખે બોસ મારીની, અને મને કહેજો પૈસા લીધા. ઓય બાપ, હલી ન તકતો ખજૂરભાઈ મને બહુ પૈસા આપ્યા, હલી ન તકતો. ચૂત મારીની ખજૂરભાઈ માંથી નીકળો ને 2 વર્ષ ત્યાં, અને મારા માતાજીએ હનુમાન દાદાની સોગંદ ખાઈને કહું છું, અમારો કોઈ વ્યવહાર નથી. આ ચૂત મારીની બધાને ફસાવાનું કામ કરે છે. ભેણ ચોથ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલા ચડી ગઈ છે. જેને બ્લેકમેલ કર્યા હોય ને, જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે જેવું મંગાવું જ છું. આવે ને એટલે રેકોર્ડિંગ નાખું, નો નાખું તો 2 બાપનો ઉભી રહેતું. આવું છું. કીર્તિ પટેલે ખજૂરભાઈનો વિરોધ કેમ કર્યો ખબર છે તમને? કીર્તિ પટેલે ખજૂરભાઈ જોડે 1 ડબ્બો તેલ મફતમાં માગ્યું હતું, પણ ખજૂરભાઈએ ચોખ્ખી ભાષામાં કહી દીધું કે બોન 500 ગ્રામ તેલ ભજીયો ખાવા જોઈતું હોય લે જા, પણ આ તેલના ડબ્બાથી મારે હજુ કેટલાય ગરીબોના ઘર બનાવવાના બાકી છે. બધે મફત આલતો રહીશ તો ઘર કેવી રીતે બનશે? અને કીર્તિ બોન, વિરોધ કરવો હોય તો જે ખુલ્લેઆમ બલાત્કાર કરે છે, ગુંડા ફરે છે, એવા લોકોનો વિરોધ કરો ને. આ સીધું કોમ કરવાવાળાનો વિરોધ કરીને શું ફાયદો? 500 ગ્રામ તેલ હાથર આટલું બધું લોબુ થોડું કરાય યાર. હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી બહુ જ હડકાઈ થઈ, કારણ કે બધાને સોટવા જ દોડે છે. પણ મને લાગે છે કે આની માનસિકતા ફૂલ ઘટી ગઈ છે. એને દવાખાનાની જરૂર છે. એને લઈ આવો આપણા ગીર સોમનાથમાં, આપણે પોપટમાં એને ફ્રીમાં સારવાર અપાઈશું. જલ્દીથી લઈ આવો. હાલમાં ખજૂરભાઈનો વિરોધ બહુ થઈ રહ્યો છે, કારણ કે માણસથી થાતું તો નથી, પણ જે માણસ સારું કામ કરે એનું પણ જોઈ નથી શકતા. આપણાથી 5 પૈસાની મદદ તો નથી થઈ શકતી, પણ જે માણસ કરે એનો સપોર્ટ કરો, એની મદદ કરો. કેમ કે આપણે થોડી ઘણીનો સપોર્ટ કરશું તો એનો હોસલો જાગશે કે નહીં, મારા સપોર્ટ કરવા માણસો છે. તમે એનો વિરોધ ન કરો. ગીર સોમનાથમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ને, ત્યારે કોઈ હાથ નતો જાયલો, તેથી આ ખજૂરભાઈ હાથ જાયલો હતો. માણસને રહેવા મકાન પણ નતા, તેથી આ ખજૂરભાઈએ મકાન બનાવીને આપ્યા હતા. જી બેનનો ભાઈ નતો ને, એનો આ ભાઈ બનીને ખજૂરભાઈ રહ્યો. જી માયુનો દીકરો પણ નતો ને, એનો ખજૂરભાઈ દીકરો બનીને પણ રહ્યો.
કે હું તો માનું છે કે ઉપરથી ભગવાન આવે કે ન આવે, પણ આ દુનિયામાં માનો તો ખજૂરભાઈ જેવો ભગવાન કોઈ પણ નહીં બની શકે. જય હો ખજૂરભાઈ. કે કીર્તિ ખજૂરભાઈ 1 નંબર ના લાવે કે 5 નંબર ના લાવે કે પછી 10 નંબર ના લાવે? તારામાં તેવડ હોય તો તું 4-5 મકાન બનાવીને દેખાડ. તારી માને પગે લાગવા, તારી માની રાંડ મારું હાથ. તને અત્યાર સુધી છે ને બધા લોકો શું છે કે નવરી સમજીને જવા દીધી. હું નવરો નથી. અને હવે સાંભળો, એવું કે ને હું ગાળ નથી બોલતી, આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પેલા દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. આમાં મેં લખ્યું હુઝ ધીસ, કારણ કે હું ઓફિસે હતો. મારી તમે સ્ટોરી જોઈ લો. કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો. મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે ને, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું તારો ફોન ઉપાડવા હું નવરો નથી, લોડી, સમજી લેજે. સમજી ગઈ? બીજા રેકોર્ડિંગ સાંભળો. તું શું કહેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો અમે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા, ખોટી ના